અમદાવાદના એક યુવકનો ગે એપ્લિકેશન દ્વારા સંપર્ક સાધીને આ યુવકને લૂંટી લીધો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો। આરોપીઓએ યુવકનો મોબાઈલ ફોનની લૂંટ મચાવીને બેંકમાંથી ₹20,000 ટ્રાન્સફર કરાવ્યા હતા। નારોલ પોલીસે લૂંટ કરનાર 2 આરોપી પકડી પાડ્યા છે। 25મી નવેમ્બરના દિવસે ગે એપ્લિકેશન પરથી સંપર્ક સાધનાર વ્યક્તિએ યુવકને CTM 4 રસ્તા પાસે મળવા બોલાવ્યો હતો, જ્યાં 2 યુવકો તેને મળવા પહોંચ્યા હતા અને બાદમાં આરોપીઓ યુવકને એક્ટિવા પર બેસાડીને નારોલ રંગોળીનગર ખાતે એક મકાનમાં લઈ ગયા હતા, જ્યાં આરોપીએ યુવકને શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું હતું। આ યુવકે ઇનકાર કરતા આરોપીએ યુવકને લૂંટી લીધો હતો। નારોલ પોલીસે લૂંટનો ગુનો દાખલ કરીને 2 આરોપી પકડી પાડ્યા છે। એને ગ્રાઇન્ડર એપ્લિકેશન મારફતે 2 યુવકનો સંપર્ક થયેલો અને એ યુવકોએ તેના ટેલિફોનિક વાતચીત દરમિયાન CTM 4 રસ્તા બોલાવેલો, પરંતુ આની પાસે વાહન ના હોય તે લોકો સામેથી એને એક્ટિવા લઈને લેવા આવેલા। ત્યારબાદ આરોપી 2 કે જે કરણ ઉર્ફે કાનો, યુવરાજ અને વિશાલ ઉર્ફે ભૈયા 3 આરોપીઓ હતા। એટલે આ લોકોએ એક્ટિવામાં બેસાડી કરણ ઉર્ફે કાનાને ત્યાં લઈ ગયા। ત્યાં લઈ જઈને એની સાથે મારઝૂડ કરી, છરી બતાવી, QR કોડ મારફતે 20,000 એના મિત્રો પાસે નંખાવ્યા, તેમજ એને મોબાઈલની લૂંટ